ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આવકારીએ છીએ અને વધારીએ છીએ. એક માણસ હતો અને બજારની અંદર ગયો અને બહુ સરસ એક ફૂલદાની અને નજરમાં આવી અને એને ઈચ્છા થઈ કે આ ફૂલદાની હું ખરીદી લઉં અને મારા ઘરમાં શોભાયમાન થશે. એટલા માટે આ માણસે એક ફૂલદાની ખરીદી અને પોતાના ઘરે લઈ આવ્યો અને પછી એને એના ઘરની અંદર જે એનો મેઇન રૂમ કહેવાય, બેઠક રૂમ આપણે જેને કહીએ છીએ, ત્યાં એક ટેબલ હતું અને ટેબલની ઉપર એણે આ બોટ મૂક્યો, ફૂલદાની મૂકી અને પછી ખુરશીમાં બેસીને એ વિચારતો હતો અને ફૂલદાની સામે જોવે. પછી એની નજર એ જે ટેબલ પર ફૂલદાની મૂકી હતી એના પર ગઈ. કે ફૂલદાની આટલી સરસ અને ટેબલ ભૂંગાત. એટલે પછી બજારમાં ગયો અને એક નવું ટેબલ પોટ માટે મૂકવાને લઈ આવ્યો. પછી એના પર એને ફૂલદાની મૂકી. પછી ખુરશીમાં બેઠો અને પછી વિચારવા લાગ્યો અને જોવા લાગ્યો કેવું લાગે છે. તો જે સોફા એના ઘરમાં હતો એ સોફા પેલી ફૂલદાની આગળ ઝાંખા લાગ્યા. એટલે બજારમાં ગયો અને નવા સોફા લઈ આવ્યો. પછી બેઠો પછી વિચારવા લાગ્યો અને પછી એને નજર પડદા પર ગઈ. એના ઘરના જે પડદા મૂકેલા બાંધેલા હતા તો કે ફૂલદાની આગળ પડદા પર ઝાંખા લાગે છે. બજારમાં ગયો, નવા પડદા લઈ આવ્યો. પછી બેઠો કે આવો બધું સરસ લાગશે. પછી દીવાલ પર નજર ગઈ, આ કલર તો બહુ જૂનો છે, નવો કરવો પડશે. એટલે પછી એને દીવાલ પર સરસ કલર કર્યો, વોલપેપર લગાવ્યા અને આખી જે રૂમ હતી બહુ સુંદર કરી નાખી. અને પછી એમ લાગે કે હવે સરસ રૂમ છે. એટલા માટે કહેવા માંગુ છું કે એક ફૂલદાની ઘરમાં આવી અને ઘરનું આખું ચિત્ર બદલાઈ ગયું. ઈશ્વર એ પરિવર્તન ઈચ્છા ધરાવતો ઈશ્વર છે અને જ્યારે ઈશ્વર હૃદયમાં રાજ કરવા માટે આવે છે, આપણા હૃદય પર જ્યારે સિંહાસન પર બેસે છે, ત્યારે પડદા અને ટેબલ અને સોફા સેટ ને બધું, એટલે કે કહેવાનો મતલબ છે કે જે ફૂલદાનીને સૌથી બાબતો હતી અને રાખી, પણ જે ફૂલદાનીનો જે ઉજાસ છે, એનો જે પ્રકાશ છે, એની જે સુંદરતા છે, એ આજુબાજુની જે વસ્તુઓ હતી એના કારણે એ ઝાંખી પડી જતી હતી. અને એટલા માટે આ માણસે બધું બદલી કાઢ્યું જેથી કરીને ફૂલદાની ની અસર ઘરમાં રહે. તમારો મારો ઈશ્વર જ્યારે હૃદયમાં રાજ કરે છે ત્યારે આ જે મહત્વની બાબત છે કે જ્યારે ઈશ્વર હૃદયમાં રાજ કરે છે ત્યારે જે ન ગમતી બાબતો ઈશ્વરને, પ્રભુને જે બાબતો પસંદ નથી, ઈશ્વર જે બાબતને નકારે છે, ઈશ્વર જે બાબતને ધિક્કારે છે, એ બાબતોને દૂર કરવાની. અને જ્યાં સુધી પૂરેપૂરું હૃદયનું પરિવર્તન ના થાય, જ્યાં સુધી હૃદયમાં રહેલી તમામ પ્રકારની જે અશુદ્ધતાઓ છે એ દૂર ન થાય, ત્યાં સુધી જે શોભાયમાન હૃદય બનવું જોઈએ, જે પ્રેમાળ હૃદય બનવું જોઈએ, જે ખ્રિસ્તનું ઘર બનવું જોઈએ. અને બાઇબલ જે પ્રમાણે કરંથીની મંડળીમાં લખે છે કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. અને આ જે શોભાયમાન મંદિર બનાવવાની વાત છે એનો આધાર તમારી પોતાની ઉપર છે. પોતાનો સ્વ પ્રયત્ન, પોતાની મહેનત અને પ્રભુના વચનોની અંદર ચાલવું, અને આ જે બધી બાબતો છે એ આપણા હૃદયને, આપણા જીવનને પરિવર્તનશીલ બનાવે છે અને ખ્રિસ્તના સંતાનો તરીકે જગતમાં આપણને દ્વારા સમાન બનાવે છે. અને એટલા માટે શાસ્ત્રવાદ વાંચવામાં આવ્યો અને એમાંથી કેટલીક મહત્વની બાબતો કે જે ખરેખર આપણા હૃદયને, આપણા જીવનને પ્રભુમાં તૈયાર કરે છે. યહોશુઆની આગેવાની હેઠળ આ પહેલી શરૂઆત છે, મુસાફરીઓ છે. અને યહોશુઆના પહેલા અધ્યાયની અંદર પ્રભુ યહોશુઆને જવાબદારી સોંપે છે અને એ પ્રમાણે પ્રોમિસ આવે છે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ હું તારી સાથે પણ રહીશ. અને પ્રભુ એને કહ્યું કે જ્યાં કઈ તું જશે ત્યાં હું તને સફળ કરીશ. પણ
એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. દિવસ અને રાત એનું મનન કર. અને આખો જે યહોશુઆનો પહેલો અધ્યાય જે છે એ તમે જો વાંચશો તો તમને આ જ બધી બાબતો પહેલા અધ્યાયમાં જોવા મળશે. અને ત્યાં આગળ વિશ્વના વચનોમાં બે યહોશુઆ પોતાને તૈયાર કરે છે. અને હવે જે મહત્વનો પાઠ આવ્યો એ આ છે કે હવે ઈશ્વરે જે બાબત એને કહી હતી કે જ્યાં કઈ તું જશે ત્યાં હું તને સફળ કરીશ, એ વચનો તારા મોંમાંથી જાય નહીં. દિવસે રાત એનું મનન કર અને એ વચનનો વિશ્વાસ કર અને ઈશ્વરે આપેલા પ્રોમિસ પર એને પોતાના જીવનને ઇઝરાયલના માટે વચનના દેશમાં લોકોને લઈ જવા માટે એને શરૂઆત કરી. અને સૌથી પહેલું જ યુદ્ધ અથવા સૌથી પહેલી જે વિજયની શરૂઆત કનાન દેશમાં પહોંચવાની. અને ત્યાં ઘણી બીજા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ પહેલી જ કલમમાં લખ્યું છે યહોશુઆની આગેવાની હવે શરૂ થાય છે અને પ્રભુના સામર્થ્યમાં એને દોરી રહ્યા છે. અને પહેલી જ કલમમાં કહે છે અને નૂનના પુત્ર યહોશુઆએ સિક્કિમમાંથી બે માણસોને જાસૂસો તરીકે છુપી રીતે એમ કહીને મોકલ્યા કે તમે જઈને દેશની તથા યરીખોની બાતમી કર્યો. અને તેઓ જઈને રાહબ નામે એક કસ્બેને ઘેર ઉતર્યા. હવે એની આગેવાનીની એની જવાબદારીની ઈશ્વરે એને જે કાર્ય સોંપ્યું છે એ કાર્યમાં આગળ વધવાની શરૂઆત કરે છે. અને પહેલી બાબત કે યરીખોની અંદર એ જાસૂસી કરવા માટે સિક્કિમમાંથી બે માણસોને મોકલે છે. અને આ જે બે માણસો જે છે એ જ્યારે યરીખોની અંદર જાય છે અને કહેવામાં આવી છે પ્રમાણે કે કસ્બેન રાહબના ઘરે હવે રોકાયા. હવે રાહબના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. એના માટે અહીંયા લખવામાં આવ્યું છે કે કસ્બેન, અને હિબ્રુના પત્રમાં એને રાહબ કે જેના માટે વિશેષ શબ્દ વાપરવામાં આવ્યો છે, દેવ વેપારી સ્ત્રી. અને એવું પણ કહેવામાં આવે છે કે ધર્મશાળા પણ ચલાવતી હતી. એટલે જે ઉતારો કરનાર લોકો હોય યરીખોમાં આવે એના ઘરે પણ જતા હતા. એટલે કે એવી સ્ત્રીના ઘરે આ બે જાસૂસો જાય છે. એમનો કોઈ અનૈતિક સંબંધના કારણે જતા નથી, અથવા એ સ્ત્રી એનો દેહ વ્યાપાર કરે છે અને એટલા માટે એમને સાથે કોઈ સંબંધ બાંધવા માટે જતા નથી. પણ યહોશુઆ દ્વારા જાસૂસોને એક કાર્ય સોંપવામાં આવ્યું હતું કે તેઓ યરીખોમાં જાય અને યરીખોની પરિસ્થિતિ જોવે, યુદ્ધના માટે તેઓ તૈયારી એમની છે, ત્યાં કેટલા સૈનિકો છે અને યુદ્ધ જ્યારે એમની સાથે કરવામાં આવશે ત્યારે આપણું સૈન્ય અહીંયા કેટલું મજબૂત છે, કેટલું નબળું છે અને કેવી રીતે વિજય મેળવી શકાય અને બધી જે પાસા જે છે યુદ્ધના માટેના એ બધોનો અભ્યાસ કરી શકે. અને પછી એ બાતમી યહોશુઆને આપવાની. આપણે જાણીએ છીએ પ્રમાણે કે જ્યારે જાસૂસો ની જાણ યરીખોના રાજાને અને લોકોને થઈ ત્યારે એમની શુદ્ધ કરવામાં આવી. અને બાઇબલમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે યહોશુઆના પુસ્તકમાં બીજી કલમથી આગળ લખવામાં આવ્યું છે અને યરીખોના રાજાને ખબર પડી અને દેશની બાતમી કરવાની ઇઝરાયલ પુત્રોમાંના માણસ સાથે રાત અહીં આવ્યા છે. અને યરીખોના રાજાએ રાહબને કહેવડાવી મોકલ્યું કે જે માણસો તારે ત્યાં આવ્યા આવીને તારા ઘરમાં ઉતરેલા છે તેઓને બહાર કાઢ. અને પછી એમની શોધખોળ કરવામાં આવી અને પછી રાહબે એમને સંતાડી દીધા. પણ હવે જે મહત્વની બાબત છે એ અહીં આગળ શરૂઆત થાય છે. રાજા એના માણસો આવે છે, જાસૂસોને શોધે છે, જાસૂસો મળતા નથી, રાહબે એમને સંતાડી દીધા છે. અને ત્યાર પછી રાહબની અને જે જાસૂસો આવે છે એમની મધ્યની એ વાર્તાલાપ ત્યાં શરૂ થાય છે. અને જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો ત્યાં 9મી કલમમાં એ આપણે જોઈએ છીએ ત્યાં એવું લખવામાં આવ્યું છે અને તેણે તે માણસોને કહ્યું યહોવાએ આદેશ તમને આપ્યો છે. અને પછી આખો જે પેરેગ્રાફ છે લગભગ 11મી કલમ સુધી એ જે રાહબ ઈશ્વરની વાત કરે છે અને જાસૂસોની સાથે ચર્ચા કરે છે. પણ આનો જે મારો વિષય છે તો રાહબના જીવનમાંથી શીખવા જેવી બાબતો, રાહબના જીવનમાંથી મળતા પાઠ, લેસન અને બહુ મહત્વના છે. અને એટલા માટે કેટલીક બાબતો જે છે એ આજે હું તમારી આગળ રાહબના જીવનની મારફતે એ મૂકવા માંગુ છું. પહેલી બાબત જે છે કે એના જીવનના માટે જે દેહ વેપાર એટલે પાપી સ્ત્રી તરીકે આપણે જોઈએ છે.
અને એક વ્યભિચારી સ્ત્રી, દેહ વેપાર કરનારી સ્ત્રી, મૂર્તિ પૂજક સ્ત્રી, પ્રભુને ન ઓળખનારી સ્ત્રી અને એવા દેશમાં રહી છે કે જ્યાં ઈશ્વરનું કોઈ નામો નિશાન નથી, યહોવા દેવની કોઈ ઓળખ નથી અને એવી પરિસ્થિતિમાં સ્ત્રી રાહબ છે અને અનૈતિક સંબંધો અને પાપની અંદર એ પોતાનું જીવન જીવે છે. હવે જ્યારે માણસ તરીકે આપણે આવી કોઈ વ્યક્તિના વિશે જ્યારે સાંભળીએ છીએ અથવા વિચારીએ છીએ ત્યારે આપણા મનની અંદર આપણને અને એની વચ્ચેની તુલના કરવાનું મન થાય. બાઇબલમાં યોહાનની સુવાર્તા 8મા અધ્યાયમાં એક વ્યભિચારી સ્ત્રીને કેટલાક શાસ્ત્રીઓને ફરસ્તીઓ પકડી લાવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તી પાસે અને શું કહ્યું કે આ સ્ત્રીએ વ્યભિચાર કર્યો છે અને નિયમ શાસ્ત્ર પ્રમાણે પથ્થરે એને મારી નાખી. પ્રભુએ શું કહ્યું? જેણે પાપ ના કર્યું હોય એ પથ્થર મારે. એટલે કહેવાનો મતલબ છે કે જ્યારે કોઈ પાપી સ્ત્રીની અથવા પાપની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ વ્યક્તિ અને આપણી વચ્ચેનો જે શું કહેવાય કે મેળ છે એનો આપણે ગણતરી કરીએ છીએ. લુકની સુવાર્તામાં 18મા અધ્યાયનો ફરસ્તી શું કહે છે કે પ્રભુ આના જેવો નથી. હું ઉપવાસ કરું છું ને દાન આપું છું, દેવળમાં જાઉં છું, પ્રાર્થના કરું છું અને બધું કરું છું યહૂદી માણસ તરીકે. એટલે ઘણી બધી વાર આપણે જે વિચારીએ છીએ કે રાહબ એક વેશ્યા હતી, દેહ વેપારની સ્ત્રી હતી, અનૈતિક સંબંધો હતા, પ્રભુને ઓળખતી નથી, મૂર્તિ પૂજક હતી અને એની તુલના અને આપણી આધ્યાત્મિક તુલના ઘણીવાર આપણે કરીએ છીએ. જગત પર માણસો તરીકે બાઇબલ આપણને કહે છે તમે કોઈનો ન્યાય ના કરો. રોમનોના પત્રમાં બીજા અધ્યાયમાં કહેવામાં આવે છે. એટલા માટે બાઇબલ એવું કહે છે રોમનોના પત્રમાં તમે ત્રીજો અધ્યાય વાંચો, રોમન 3 અને 10 ની અંદર રોમન 3 અને 10 ની અંદર એવું કહેવામાં આવે છે કે જેમ શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે કોઈ ન્યાય નથી, એક પણ નથી, સમજનાર કોઈ નથી, દેવને શોધનાર કોઈ નથી, તેઓ સગળા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે, સત્કર્મ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે, પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે, તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે, તેઓનું મોં સાપથી તથા કડવાશથી ભરેલું છે, તેઓના પગ રક્ત વહેવડાવવામાં ઉતાવળા છે, તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે, તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી, તેઓની આગળ દેવનું ભય નથી. કેટલી બાબતો શરૂઆતમાંથી મેં જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું એની અંદર જ્યારે ઈશ્વર આપણા હૃદયમાં સ્થાન કરે છે ત્યારે અમારી કેટલી બધી બાબતો ઈશ્વર આપણા જીવનમાંથી દૂર કરવાની ઈચ્છાઓ રાખે છે. જ્યારે ઈશ્વર હૃદયમાં આવે છે, ઈશ્વરનું સ્થાન હૃદયમાં આવે છે ત્યારે અમારી એવી ઘણી બધી બાબતો છે. બાઇબલમાં તો આનાથી પણ વિશેષ લખેલું છે. એમાંની એક પણ જે બાબત જો આપણા હૃદયમાં છે તો આપણે પાપી છીએ. બાઇબલમાં સ્પષ્ટ કહે છે કે સગળાએ પાપ કર્યું છે, કોઈ ન્યાય નથી. અને એટલા માટે કોઈ ન્યાય નથી. પણ જ્યારે જે કોઈ માણસ દેવ પર વિશ્વાસ કરીને એને અધીન થાય છે ત્યારે પ્રભુ એને ન્યાયપણાના માર્ગમાં ધીરે ધીરે આગળ લઈ જાય છે અને આધ્યાત્મિક લેવલ પર એને ઊંચો લઈ જાય છે. એટલા માટે પાઉલ તમે જુઓ એના જીવનમાં શું કહે છે કે હું દોડી રહ્યો છું, દોડવાનું સતત ચાલુ છે, એની ક્રિયા ચાલુ છે, અટકી ગયો નથી, તારણ થઈ ગયું, પ્રભુ મળી ગયો, પ્રભુને મેં જોઈ લીધું, મંડળે બાંધી લીધી, પત્રો લખી દીધા, પતી ગયું નથી. પણ સતત કહે છે કે હું દોડું છું. અને એટલા માટે વાસ્તવ જો બાઇબલ આપણને જે પ્રમાણે કહે છે કે આપણે સગળાએ પાપ કર્યું છે. એટલા માટે રાહબ એક પાપી હતી અને આપણને સમજાવે છે કે આપણે પણ કોઈક ને કોઈક રીતે કોઈ જગ્યા પર પાપની અંદર છે. એવું કોઈ પાપ જે આપણી અંદર સમાયેલું છે, આપણા હૃદયમાં છે અને પ્રભુ એને અસત્યો દૂર કરવાની બાબત કહે છે. એફએસસીનો પત્ર બીજો અધ્યાય અને શરૂઆતી કલમો જો વાંચીએ તો કહે છે કે વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. દેવ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે જે આત્મા આજ્ઞા ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે એ પ્રમાણે ચાલતા. તેઓમાં આપણા સગળા આપણા દેહની વાસના પ્રમાણે પહેલા ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા.
તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા તોપના છોકરા હતા. એટલે કંઈક તો હતું જ. બાઇબલ કહે છે એટલે આપણે ક્યાં કોઈ જગ્યા પર મરેલા છે. બાઇબલ એવું કહે છે કે જે વિશ્વાસ કરતો નથી, જે પ્રેમ કરતો નથી, જે પહેલા યોહાનના 3 અધ્યાયમાં લખ્યું છે, એ હજી સુધી એના પાપમાં છે, એટલે કે મરણમાં છે. અને પ્રભુ તમને ને મને સજીવન કરવા માંગે છે, તમને ને મને જીવન કરવા માંગે છે. એ પાપની અવસ્થામાંથી પ્રભુ આપણને બહાર કાઢવા માંગે છે, એ મૃત અવસ્થામાંથી કે જ્યાં સત્યો આપણો આત્મા એ ચીકણા કાદવમાં અને નસના ખાડામાં એ પડી રહેલો છે. એટલા માટે જે પહેલી બાબત આપણને સમજાવવામાં આવે છે, રાહબ એક પાપી હતી, રાહબ એક મરેલી સ્ત્રી હતી, રાહબ એક મૂર્તિ પૂજક સ્ત્રી હતી. પણ જે મહત્વનું હતું, એણે સ્વીકાર્યું. અને શું કોઈ પહેલી બાબત શું બોલી જો તમે 5 કલમમાં કોઈ મોટેથી વાતે સંસારમાંથી પહેલી બાબત શું બોલી રહ્યા તમે જુઓ, મોટેથી વાતો સંસાર. યહોશુઆ 2 અને 9. અને તેણે તે માણસને કહ્યું, વાંચો. યહોવાએ આ દેશ તમને આપ્યો છે. તમે જુઓ, આ સ્ત્રીએ સ્વીકારી લીધું. હજુ યુદ્ધ થયું નથી, ઈશ્વરનું વચન યહોશુઆની પાસે આવી નથી કે યરીકોના માટે તમારે શું કરવાનું. એ પ્રદક્ષિણાની વાત પ્રભુએ યહોશુઆને કહી નથી, એ હોકારાની વાત પ્રભુએ કહી નથી, એ કરારપોશ તેને આત્મા કાઢવાની વાત હજુ પ્રભુએ યહોશુઆને કહી નથી. યરીકોને કેવી રીતે જીતવું, યરીકોને કેવી રીતે નાશ કરવો, આવી કોઈ બાબત હજુ સુધી યહોશુઆને પ્રભુએ કહી નથી. અને પહેલા તો સ્ત્રી શું કહે છે કે યહોવાએ આ દેશ તમને આપ્યો છે. ઈશ્વરના સામર્થ્યને પ્રગટ કરે છે. એ પોતે વિશ્વાસ કરે છે કે જે ઈશ્વર અમારી પાસે છે, જે ઈશ્વર સામર્થ્યવાન છે, એ ઈશ્વર પરાક્રમ ઈશ્વર છે, એ ઈશ્વર અશક્યને શક્ય બનાવનાર ઈશ્વર છે. એક વ્યભિચારી સ્ત્રી, પ્રભુને ન ઓળખનારી સ્ત્રી, પાપી સ્ત્રી, મૂર્ખ સ્ત્રી, પણ હવે એવું કહે છે કે આ દેશ યહોવાએ તમને આપ્યો છે. એનો ભરોસો, એનો વિશ્વાસ બહુ મહત્વની બાબત. એ રાહબ સત્ય આજે તમને અને મને એ જ બાબતનો અહેવાલ આપ્યો છે. એને તો શું જોયું નથી, આગળની બાબત જોઈશું આપણે. પણ સૌથી પહેલા એ પ્રમાણે કહે છે કે આ દેશ અમને યહોવાએ આપી દીધો છે. એનો વિશ્વાસ એને જાહેર કરી દીધો, વિજય જાહેર કરી દીધો. એક એવી સ્ત્રી કે જે પ્રભુને જાણતી નથી, ઓળખતી નથી, એ સ્ત્રી કહે છે કે આ દેશ હવે તમારો. યરીકોનો નાશ, પુનઃ નિયમ અને વિસ્મો જે તમે જો વાંચો તો ત્યાં અગાઉ પ્રભુ ઇઝરાયલને કહી દે છે. શું કહે છે વાંચીએ આપણે પુનઃ નિયમ અને તેનો 20મા અધ્યાયમાં લગભગ 16 કલમથી આગળ વાંચી લેવું કહે છે 20 અને 16. પણ આ લોકના જે નગરો યહોવા તારો દેવ તેને વાસા તરીકે આપે છે, તેઓમાંનો કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહીં. પણ જેમ યહોવા તારા દેવે તને આજ્ઞા આપી છે, તેમ તારે તેઓનો, એટલે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો તથા પરિઝીઓનો, હિવ્વીઓનો તથા યબૂસીઓનો પૂરો નાશ કરવો. રખેને જે સર્વ અમંગળ કર્મો તેઓના દેવોની સેવામાં કર્યા છે, એ પ્રમાણે કરવાને તેઓ તમને શીખવે. યહોવા તમારા દેવની સામે તમારી પાસે પાપ કરાવે. એટલે તમે જુઓ, ઈશ્વર મૂસાના સમયમાં કહે છે કે જ્યારે જે નગરોમાં તમે જાઓ, જે નગરો તમે વિજય પ્રાપ્ત કરો અને જે નગરોમાં તમે વસવાના છો, એમાંનું કશું ના રહેવું જોઈએ. બધું જ ખતમ કરી નાખવાનું. એ વચન અહીંયાથી પરિપૂર્ણ થઈ રહ્યું છે. અને ત્યાં આગળ આ સ્ત્રીએ પ્રમાણે કહે છે, તેનો વિશ્વાસ જાહેર કરે છે. અને ઈશ્વર જે સામર્થ્યવાન છે, ઈશ્વર જે પરાક્રમી છે, અને ઈશ્વર આશીર્વાદ સામે લઈને આવે છે, એની વાત કરે છે. પોતાનો વિશ્વાસ જાહેર કરે. બીજી બાબત જે કહે છે, અને ત્યાં લખવામાં આવ્યું છે ને તમારો દાહ અમને લાગે છે ને તમારી
એમને આજ્ઞા આપવામાં આવી નથી કે તારા દેવનું સન્માન કર, તારા મા બાપનું સન્માન કર, એક જ દેવની પૂજા કર, મૂર્તિ પૂજા ના કર. આવું કશું જ રાહાને કહેવામાં નથી આવ્યું. પણ એ કહે છે કે હું તમારા દેવથી બીવું છું, મને ધાક લાગે છે. અને આગળ પ્રમાણે કહે છે કે હું જાણું છું. હું જાણું છું એટલે શું? આગળ કહે છે 10મી કલમમાં, કેમ કે તમે મિસ્રમાંથી નીકળ્યા ત્યારે યહોવાએ તમારી આગળ સુખ સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું, અને અમોરીઓના 2 રાજા સિહોન તથા ઓગ જેઓ યર્દન પાર રહેતા હતા, જેઓને તમે સંપૂર્ણ નાશ કર્યો, તેઓની તમે સી વરે કરી, તે અમે સાંભળ્યું છે. એક સ્ત્રી, તારે મોબાઈલ હતો બરાબર, અત્યારે તો કશું જો થયું હોય તો 50 ગ્રુપમાં શેર થાય અને પછી પર્સનલી પણ જાય. અને અમેરિકામાં થયું હોય તો અહીંયા આપણને ખબર પડી જાય. હમણાં એક કુટુંબની મુલાકાત કરતો હતો, વાતચીત કરતો હતો, અને સરસ એમણે વાત કરી અને મને બી ગમી કે એક બાળક સાહેબ એક મંડળીમાં આવ્યા નવા અને સામે ઘંટી હતી અને ત્યાં એ અનાજ દળાવવા માટે ગયા અને ત્યાં બેના બધી વાતચીત કરી. પછી રવિવાર આવ્યો, બધો જ રવિવાર, એટલે બાળક સાહેબ કે મેં તો તૈયારી કરી નથી સંદેશાની. એ રીતે 2-3 રવિવાર અમે એ કરી નાખ્યું. એટલે પછી અમેરિકાથી અને યુકે થી બધાથી ફોન આવવાના ચાલુ થઈ ગયા કે બાળક સાહેબ તો આયા પણ 2-3 રવિવારથી સંદેશો જ નહીં આવતા, તૈયારી કરતા જ નથી. અને પછી બાળક સાહેબ જ્યારે 4મી વાર જ્યારે પુલપિટ પર આવ્યા એ પ્રમાણે બોલ્યા કે તમારી સામે જ એક માણસ જે વિધર્મી છે, જે ગંદકી ચલાવે છે, એને આપણે કશું ના કર્યું. અને બાળક સાહેબે 2 કે 3 દિવસ સંદેશો ના આવ્યો તો વાત ક્યાં પહોંચી ગઈ? અમેરિકા પહોંચી ગઈ. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે જે સાંભળ્યું છે, આપણે જે જાણ્યું છે, અહીંયા સ્ત્રી વર્ષો પહેલા જ્યારે કોઈ મોબાઈલ નતો, લેન્ડલાઈન નથી, કોઈ પત્રો વ્યવહાર નતો, અને જો સમાચાર મોકલવા તો ઘણા બધા દિવસો વધી જાય. કોઈ માણસ સમાચાર લઈને જાય તો 5 દિવસ 10 દિવસ જેવી જર્ની. અને આવી સ્ત્રી જે હજારો માઇલ અથવા ઘણા કિલોમીટર દૂર હશે અને ત્યાંથી એને સાંભળ્યું કે મિસ્રમાંથી ઇઝરાયલ નીકળ્યું છે અને વચનના દેશમાં જવાનું છે અને મતમાં આપણે પણ આવીએ છીએ. અને એને સાંભળી કે શું કર્યું છે, એને સમુદ્રના 2 ભાગ કર્યા છે, બધું જ જાણે છે સ્ત્રી. અને જાણે છે કે મેં જાણ્યું અને સાંભળ્યું. એને જાણ્યું અને સાંભળીને વિશ્વાસ કર્યો. તમે ને હું કેટલું જાણીએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે. તમે અને મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે કેટલું સાંભળ્યું છે. બાઇબલ કહે તમે તો હવે ઉપદેશકો થઈ જવા જોઈતા હતા. શું કહે છે બાઇબલ? તમારે તો ઉપદેશકો થઈ જવું જોઈતું હતું. એના માટે એટલા માટે પાઉલ એવું કહે છે કે હજુ પણ આપણે જે સાંભળીએ છે, આપણે જે જાણીએ છે, એને આપણા જીવનની અંદર અમલમાં લાવતા નથી. આ સ્ત્રીએ સાંભળ્યું, જાણ્યું કે ઈશ્વર છે, જીવતો ઈશ્વર છે, એમની સાથે પરાક્રમી ઈશ્વર છે, અને જે શક્ય કરનાર ઈશ્વર એમની સાથે છે, અને એણે વિશ્વાસ કર્યો અને એના વિશ્વાસના પ્રમાણમાં એને આશીર્વાદ મળ્યો. મારા સાથી ભાઈ અને બહેનો, વર્ષોથી આપણે પ્રભુનું વચન સાંભળીએ છીએ, જાણીએ છીએ, પણ શું આખાની વાત એવો બીજો અધ્યાય છે, 7મા અધ્યાય સુધી આખું બહુ સરસ શું કે સમજવા જેવી બાબતો છે. 5મો અધ્યાયમાં છે કે યહોશુઆ 5ની અંદર 43 કલમ, અને યર્દનને પેલે પાર પશ્ચિમમાં જે સર્વ અમોરીના રાજા ને સમુદ્રની પાસેના જે સર્વ કનાનીઓ રાજા તેઓએ સાંભળ્યું ઇસ્રાએલ પુત્રો પાર ઉતરી ગયા ત્યાં સુધી યહોવાએ તેમની આગળ યર્દન નદીનું પાણી સૂકવી નાખ્યું. ત્યારે એમ થયું કે ઇસ્રાએલ પુત્રોને લીધે તેઓના ગાત્ર શિથિલ થઈ ગયા અને તેઓના વશ ઉડી ગયા. આ કોણે સાંભળ્યું? સિહોનના રાજાઓએ, અમોરીના રાજાઓએ કહેવામાં આવ્યું છે કે અમોરીના રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલ દેવો આવે છે ને એમના ગાત્ર શિથિલ થઈ ગયા. હવે આખાની વાત 6મા અધ્યાયમાં 7મા અધ્યાયમાં ઈશ્વરે શું કહ્યું? પુનઃનિયમ 20મા અધ્યાયમાં તમારો બધાનો નાશ કરવાનો, કશું જ નહીં રાખવાનું. અને પ્રભુએ હરખવાની જ્યારે નાશ કરવાની વાત કરે ત્યારે આ જ આજ્ઞા યહોશુઆને આપે છે. હવે આખાન જાણતો નહોતો, આખાને સાંભળ્યું નહોતું,
ઇઝરાયેલી હતો, એની પાસે 10 આજ્ઞાઓ નહોતી, એની પાસે બાઇબલ નહોતું, એની પાસે પ્રભુત્વ નહોતા, એની પાસે ઈશ્વરની આજ્ઞા નહોતી, એને યહોશુઆએ જે કહ્યું તે એણે સાંભળ્યું નહીં હોય, છતાં શું કર્યું? એણે કેટલીક ચોરી કરી. બાઇબલમાં લખવામાં 7મા અધ્યાયમાં 21મી કલમમાં કહે છે કે લૂંટમાં એક સારો સિનાર જામો અને 200 શેકલ રૂપું ને 50 શેકલ વજનનું સોનાનું પામ જોઈને તેનો મને લોભ લાગ્યો, એણે સ્વીકાર્યું. તમે વિચારો, જે ઈશ્વર એમને કનાન દેશમાં લઈ જઈ રહ્યો છે, જે ઈશ્વરે માનના પૂરું પાડ્યું, ઈશ્વરે સમુદ્રના બે ભાગ કર્યા, આટલું બધું જાણતો હોવા છતાં આખાન એ પાપ, ચોરી, જે ઈશ્વરને નથી ગમતું. મારા વાલા પ્રિય સાથી ભાઈઓ બહેનો, તમે હું બધું જ જાણ્યું છે, બાઇબલને બધું સાંભળ્યું છે, પણ આપણા જીવનની અંદર એને કેટલું અમલમાં આવ્યું છે, એને કેટલું આપણે ફોલો કર્યું છે, એ વચનમાં કેટલું આપણે ચાલ્યા છે. નિર્ણયના લોકોએ જ્યારે યુનાના મોંમાંથી શબ્દ સાંભળ્યા કે પ્રભુ નાશ કરશે આ નગરનો, તો પસ્તાવો કર્યો. અને બાઇબલ કહે છે કે એવો પસ્તાવો કર્યો. કાટ પહેર્યું, રાખમાં બેઠા, એમણ પ્રાણીઓની પાસે પણ એ બધું બાબતો કરાવવામાં આવી. અને 1,20,000 જેણે પ્રભુનું સાંભળ્યું, જેણે પ્રભુના વચનો સ્વીકાર્યા અને જેણે પ્રભુની બીક રાખી, જેણે દાદ રાખી, 1,20,000 માણસોને, એમના પ્રાણીઓ સુદ્ધા બધાને પ્રભુએ બચાવી લીધા. પણ એ જૂના જ્યારે પ્રભુ કહે છે નીનવે જા, ત્યાં ક્યાં ચાલુ રહ્યો? રાક્ષસ ચાલુ રહ્યો. બહુ મહત્વની બાબતો વાલા સાથીઓ, તમારા મારા માટે આ બહુ મોટો પડકાર છે. વિશ્વાસ તરીકે આપણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે આપણે બધું બહુ સાંભળ્યું છે, આપણે બધું બહુ જાણીએ છીએ બાઇબલને, પણ પ્રભુ તમારી મારી પાસે એવી અપેક્ષા રાખે છે કે આપણે જે સ્વીકાર્યું છે એમાં વધુ ને વધુ વાલા સાથીઓ એ આપણે આગળ વધીએ. જ્યારે પ્રમાણે આગળ વધીએ છીએ ત્યારે ચોક્કસ વાલા સાથીઓ એ પ્રભુ આપણને આશીર્વાદ આપે છે. ત્રીજી બાબત, એને આશીર્વાદ જાહેર કર્યો, વિજય જાહેર કર્યો વિશ્વાસથી. બીજી બાબત કહે છે કે મેં જાણ્યું, મેં સાંભળ્યું છે અને એણે વિશ્વાસ કર્યો. અને ત્રીજી બાબત જે છે એ એની કરણી, કાર્યોમાં વિશ્વાસ ઉતરી આવ્યો. એણે જાસૂસોને સંતાડ્યા. બાઇબલ કહે છે કે જૂઠું બોલવું એ પાપ છે. એણે જૂઠું બોલી, એના દેશની સાથે ગદ્દારી કરી, એના રાજાની સાથે ગદ્દારી કરી, કે દેશ શું કહેવાય, દેશની વિરુદ્ધ જવું, આ બધી બાબતો. પણ ક્યારે કર્યું? કે એને જ્યારે સાચો ઈશ્વર મળ્યો ને ત્યારે એને કોઈ સત્તાની, કોઈ રાજાની, કોઈને બીક નહીં. દાનિયેલ, સાદ્રાક, મેશાક, અબેદનગો શું કહે છે? પ્રભુ એ મારી નાખે તોય હાલેલુયા, અને જીવતા રાખે તોય હાલેલુયા. અમને કોઈ પરવા નથી, અમને જીવતો રાજા મળ્યો છે, પરાક્રમી રાજા મળ્યો છે. અને આ સ્ત્રીએ બધું જતું છતાં પણ એ વિશ્વાસથી ઈશ્વરને આધીન થઈ અને વિશ્વાસમાં એણે પોતાની કરણીની શરૂઆત કરી. શું કર્યું એણે? એ જાસૂસોને સંતાડ્યા. વિશ્વાસ આવે છે ત્યારે સાથે કરણી જોઈન્ટ થાય છે. નરો વિશ્વાસ 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 સાચવાનો નથી. યાકોબનો પત્ર વાંચો, 3જો અધ્યાય, ત્યાં વિશ્વાસ અને કરણીના સંબંધમાં ન્યાય ઠરાવવાની વાત લખવામાં આવી છે. અને યાકૂબ પોતે કહે છે કે 2જો અધ્યાય 25મી કલમમાં તમે વાંચો, યાકૂબ 2:25 એવું કહે છે, યાકૂબ 2:25 કહે છે કે તે જ પ્રમાણે જ્યારે રાહબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેણે પણ શું કરણીઓથી ન્યાય નહીં ઠરાવવામાં આવી? ઇબ્રાહીમને પ્રભુ કહ્યું કે તારું બધું મુખ ચાલ. વિશ્વાસ કર્યો, છોકરો આપ્યો, પ્રભુએ 100 વર્ષે અર્પણ ચડાવ, બલિદાન કર. એટલે કરણી તે આપણે જોઈએ છે. કહેવાનો મતલબ છે બધા સાથીઓ, જ્યારે વિશ્વાસ આવે છે તેની સાથે આપણી કરણી, આપણા કર્મો પણ બદલાય છે. જ્યાં સુધી નરો વિશ્વાસ કરીશું કોઈ મતલબ નથી, નરી કરણી કરીશું વિશ્વાસ વગર કોઈ મતલબ નથી. જો કરણીઓથી જ
છુટકારો મળતો હોત તો તમે એનું પાછળ રહી જાત. કારણ કે જગત પર એવા ઘણા બધા લોકો છે કે જે બહુ જબરજસ્ત કરણીઓ કરે છે. એમની આગળ આપણે શૂન્ય જેવા હોઈ શકીએ. લાખો ને કરોડો રૂપિયાનું દાન, ટ્રકો ભરી ભરીને અનાજની અંદર બોરીઓ ભરી ભરીને નાણાં, આ બધી શું બાબતો જાહેર કરે છે અમે કરણીય કર્મ કરીએ છીએ. પણ મેરો કર્મ કે મેરો વિશ્વાસ બંને જ્યારે ભેગું થાય છે ત્યારે પરિણામ આવે છે. એટલા માટે યાકૂબ આ કરણી અને વિશ્વાસની વાત બહુ સ્પષ્ટ સમજાવે છે. ભૂતોય વિશ્વાસ કરે છે. બાઇબલ કહે છે, યાકૂબ કહે છે, ઓ દેવના દીકરા, દાઉદના દીકરા, તારે ને મારે શું? બાઇબલમાં લખ્યું છે ને. ભૂતોય વિશ્વાસ કરે છે. અને એટલા માટે બહુ મહત્વની બાબત એ છે કે મારા સાથીઓ, વિશ્વાસની સાથે કરણી આ સ્ત્રીના હવે એ વિશ્વાસની સાથે એની કરણીની એણે શરૂઆત કરી દીધી. જાસૂસોને બચાવ્યા. અને છેલ્લી બાબત, આ ત્રણેય બાબતો જ્યારે થઈ ત્યારે બાઇબલ કહે છે કે આ કુટુંબને બચાવી લેવામાં. જાસૂસોએ પ્રભુની કલમને વાંચવામાં આવી અવસ્થા 2014 માં શું લખ્યું છે? આ સ્ત્રીએ રિક્વેસ્ટ કરી કે જ્યારે તમે નગર પર હુમલો કરો, ચડાઈ કરો, ત્યારે મારા કુટુંબને, મારા ભાઈ, બહેન, મા બાપ બધાને બચાવજો. અને એ જાસૂસોએ ઈશ્વરના નામમાં પ્રોમિસ આપ્યો કે જ્યારે ઈશ્વર અમને આદેશ આપશે ત્યારે અમે તારા પરિવારને બચાવીશું. અને છઠ્ઠા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ પ્રમાણે કે ત્યાં આગળ જ્યારે યરીકોનો કોટ તોડી પાડવામાં આવ્યો. આ સ્ત્રીનું ઘર યરીકોના કોટ પર જ હતું. હું એવું માનું કદાચ એ જગ્યા પ્રભુએ ઊભી રાખી હશે આ સ્ત્રીને બચાવવા માટે, એના કુટુંબને બચાવવાના માટે. એટલો જ ભાર, બાકી આખી કોટ, આખી દિવાલ યરીકોની પડી ગઈ હશે, પણ માત્ર ને માત્ર આ સ્ત્રીને બચાવવા માટે એ પ્રોમિસ વિશ્વના નામમાં એને આપવામાં આવ્યો હતો, એ પૂર્ણ થાય એ માટે. મારા વાલા પ્રિય સાથી ભાઈઓ, આજ રાહ માથીની સુવાર્તા પહેલા અધ્યાયમાં એના માટે લખવામાં આવ્યું છે. માથીની સુવાર્તા પહેલો અધ્યાય તમે જો પાડો તો ત્યાં આગળ 5મી કલમમાં લખ્યું છે, અને સલમોનથી રાહાબને પેટે બોઆઝ થયો, અને બોઆઝથી રૂથને પેટે ઓબેદ થયો, અને ઓબેદથી યસાય થયો, અને યસાયથી દાઉદ રાજા થયો. અને ધીરે 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 14 પેઢીઓ પૂરી થાય ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પેઢીમાં આવે. એટલો બધો મોટો આશીર્વાદ. એક પાપી સ્ત્રી, કદાચ સમાજ એની સાથે યોગ્ય વ્યવહાર કરતી નહીં હોય, લોકો એની સાથે કોઈ યોગ્ય રીતે વર્તતા નહીં હોય, પણ એણે કહ્યું કે જ્યારે ઈશ્વર તમને આદેશ આપે ત્યારે મારા કુટુંબને બચાવજો. પાઉલ અને સિલાસ જ્યારે કેદખાનામાં હતા, દરવાજા ખોલી ગયા, દરોગો ગભરાઈ ગયો, આત્મહત્યા કરવાનો પ્રયત્ન, પણ એને શું કહેવામાં આવ્યું કે અમે અહીંયા છે. અને એને શું કર્યું કે તારણ પામવા માટે હું શું કરું. અને પ્રભુએ એને શું કર્યું, તું અને તારા ઘરના વિશ્વાસ કરો. દરોગાને આ પ્રમાણે કહેવામાં આવ્યું. એસ્તર રાણીની વાત તમે જુઓ, 6ઠ્ઠો અધ્યાય અને 8મો અધ્યાય ને 6ઠ્ઠી કલમમાં એવું લખેલું છે એસ્તર રાણીની વાત. અને ત્યાં આગળ જ્યારે એને અહસુર રાજાની પાસે જવાનું કહ્યું, હું વાંચીશ એ કલમ, ત્યાં એણે પણ પોતાના કુટુંબના બચાવ માટેની વાત કરી રાજાની આગળ. એસ્તર 8મો અધ્યાય 6ઠ્ઠું વચન. અને ત્યાં એના લોકોને, યહૂદી લોકોને રાજા તરફથી બચાવની ખાતરી આપવામાં આવી. વિશ્વાસ આપણું જ્યારે તારણ થાય છે, આપણે વ્યક્તિગત પ્રભુમાં સંપાઈએ છીએ, ત્યારે આપણી સાથે પ્રભુ આપણા કુટુંબને પણ એનામાં ઉચકવા માટે તૈયાર કરે છે. એનામાં પ્રભુ આપણા સાથે કુટુંબને તૈયાર કરે છે. પ્રભુ આખા કુટુંબને બચાવવા માંગે છે. ખાલી રાહાબને જ નહીં, પણ એના કુટુંબીજનોને પ્રભુ બચાવવા, પ્રભુ તમને ને મને બચાવવા માંગે છે. બાઇબલ બહુ સ્પષ્ટ છે કે કોઈ ન્યાય નથી. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કોઈ રીતે કોઈ કેવું પાપ આપણી અંદર છે, પણ આજે વાલા સાથીઓ, પ્રભુના હાથોમાં આપણા જીવનોને આપણે સોંપી દઈએ. બાઇબલ આપણને બહુ સ્પષ્ટ છે, જે કોઈ વિશ્વાસ કરે છે એને અનંત જીવન મળે છે. ખ્રિસ્તના પાયાસન આપણે ધરાવીએ છીએ અને લોહી માંગીએ છીએ. રાહાબને કહેવામાં આવ્યું કે તું લાલ દોરી બાંધજે, અને અમે જ્યારે આ નગર પર હુમલો કરીએ ત્યારે લાલ દોરી જોઈને તારા ઘરને અમે ટાળીશું.
ખ્રિસ્તનું લોહી જ્યારે આપણી પર લઈએ છીએ ત્યારે વાલા સાથીઓ ઈશ્વર આપણને દરેક પ્રકારના પાપોથી મુક્ત કરે છે. અને તમારે આજે સવારે પ્રભુનું વચન વાલા સાથીઓ આપણી પાસે આવ્યું છે. દરેક સમયમાં પ્રભુની સાથે રહીએ. ઈશ્વર જે સામર્થ્યવાન છે, જે પરાક્રમી છે, જે આપણા માટે સગળું કરી શકવાના માટે સમર્થ છે, એ ઈશ્વરના હાથમાં આપણે વિશ્વાસથી આપણા હાથોને મૂકીએ, જોખમ ઉઠાવીએ. રાહાબે જોખમ ઉઠાવ્યું. ભય હતો, રાજા મારી નાખશે, રાજાના સૈનિકો મારી નાખશે, બધું જ હતું, પણ એને જોખમ ઉઠાવ્યું. જ્યાં સુધી વાલા સાથીઓ આપણે જોખમ નહીં ઉઠાવીએ ત્યાં સુધી પરિણામો આધ્યાત્મિક લેવલના આપણને પ્રાપ્ત થશે. હવે આજે સવારે પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે. રાહાબ વાલા સાથીઓ આપણને આત્મિક રીતે પ્રભુમાં તૈયાર કરવાનું આહવાન આપી રહ્યું છે. ઘણા વર્ષોથી સાંભળીએ છીએ, જાણીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ એ ફૂલદાની જે ઘરમાં આવી અને આખું ઘર બદલાઈ ગયું. જો ઈશ્વર ખરેખર હૃદયમાં આવ્યો છે તો હૃદયનું પરિવર્તન ચોક્કસ છે. પછી કશું જ નડતું નથી. ઈર્ષા, જગત, ભેદભાવ, મજાક, કંકાસ કશું જ નહીં. માત્ર ને માત્ર પ્રેમ, માફી, દયા, ભલાઈ, પવિત્ર આત્માના ફળો એ પ્રગટ થાય છે. આજે સવારે પ્રભુ આ વચનો સમજવા માટે આપણા બધાની સહાય મદદ કરે. પ્રાર્થનામાં જઈને આપણા પુસ્તકો